છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરોધ કરવા માટે ઉતરી ગયા। હવે આવું તો ભાગ્યે તમને જોવા મળે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ વિરોધ કરે। વિરોધ કરવું હોય તો વિપક્ષ કરે, વિરોધ કરવો હોય તો સ્ટુડન્ટો કરે, વિરોધ કરવો હોય તો ઉમેદવારો કરે, વિરોધ કરવો હોય તો પોલીસો કરે, પણ સત્તા પક્ષના નેતાઓ એ કેમ વિરોધ કરી રહ્યા છે? હાલો વિરોધ કરે એની ના નહીં, પણ જ્યારે કોઈ વિપક્ષમાંથી વિરોધ કરે તો પોલીસ એમને વિરોધ ન કરવા દે, પણ જ્યારે સત્તા પક્ષના નેતાઓ વિરોધ કરવા માટે આવે તો પોલીસ એમને વિરોધ કરવા દે। આવું તો કેવું? આજે એના વિશે વાત કરીએ, થોડી મજા આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। નેશનલ હેરાલ્ડ કેસમાં જે કથિત ભ્રષ્ટાચારના આરોપ લગાડવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધી પર, તેને લઈને ગુજરાતમાં વિવિધ જગ્યાએ રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે વિરોધ થઈ રહ્યો છે ને આ વિરોધ કરવા વાળું કોઈ નહીં પણ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે। ક્યાંક તો રાહુલ ગાંધીનું પૂતળું લઈ જાય છે, એમને બાળવાના પ્રયત્નો કરે છે, રાહુલ ગાંધી ઉપર આરોપ પ્રતિ આરોપ નાખે છે, રાહુલ ગાંધીને કંઈ પણ બોલે છે। ત્યારે આ આખો મુદ્દો ચાલી રહ્યો હતો ત્યારે જામનગર શહેરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાજપે એક મોટું વિરોધ પ્રદર્શન કર્યું। ભાજપના કાર્યકર્તાઓએ શહેર કાર્યાલયથી લાલ બંગલા સુધી એક રેલી યોજી હતી। લાલ બંગલા સર્કલ ખાતે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા। ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું કોંગ્રેસના નેતાઓ કે જે અલગ અલગ જગ્યાએ હતા અને કોંગ્રેસ સતત એ વિરોધ કરી રહી હતી પોલીસનો કે ભાઈ અમે જ્યારે વિરોધ કરવા માટે નીકળીએ છીએ કે અમે જ્યારે વિરોધ કરવા માટે કે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખોટું કર્યું ને એનું પૂતળું લઈને નીકળીએ ત્યારે પોલીસ કેમ નથી રોકતી? અહીંયા તો અમારા નેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કે જેઓનું પૂતળું લઈને જેઓને જેમ તેમ બોલે છે તો અમે વિરોધ કરીએ છીએ તો અમારી અટકાયત થઈ જાય છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા એ રાહુલ ગાંધીના ફોટા વાળું પૂતળું લઈ જાય છે ને ધોળીને બહાર આવે છે ને કહે છે સળગાવી નાખો ભાઈ, સળગાવી નાખો। આ રાજનીતિ ગુજરાતની અંદર પહેલેથી જ ચાલતી આવે છે। ત્યારે સોનિયા ગાંધીનું પુતળું દહન કરવામાં પણ આવ્યું, રાહુલ ગાંધીનું પુતળું પણ દહન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ મીનાબેન કોઠારી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાજપ સંગઠનના મહામંત્રી અને અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ કઈ રીતે એક પૂતળું બનાવે છે, રાહુલ ગાંધીનો એમાં ફોટો લગાવે છે અને દોડીને બહાર જઈ રહ્યા છે। મોઢું ઊંચું રાખ। તો આજે પૂતળાનું દહન કરવાની વાત કરવામાં આવી રહી હતી અને જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ને કોંગ્રેસ નેતા એવું પણ કહી રહ્યા છે કે જ્યારે અમે વિરોધ કરીએ ત્યારે પોલીસ અમને કસ્ટડીમાં લઈ લે છે, અમારે અટકાયત કરે છે, તો ભાજપ માટે કેમ ભાઈ નિયમો અલગ હોય? વાત તો કોંગ્રેસના નેતાની સાચી છે ભાઈ, નિયમો તો બધા માટે એક છે। પછી ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, કોંગ્રેસનો નેતા હોય, આમ આદમી પાર્ટીનો નેતા હોય કે પછી XYZ કોઈ પણ પાર્ટીનો નેતા હોય કે પછી કોઈ પણ સામાન્ય માણસ હોય, એ ભલે કોઈ પણ મોટો અધિકારી હોય, એના માટે એ બધા માટે એક જ ગુનો દાખલ થાય ને એક જ નિયમો હોય છે, કાયદો કાનૂન બધા માટે એક હોય છે। પણ અહીંયા તો એવું છે કે કદાચ તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી લીધો એટલે તમારા માટે કદાચ કાયદો અને કાનૂન અલગ થઈ જતા હશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પણ કોંગ્રેસે ખૂબ મોટા આરોપ નાખ્યા છે, પોલીસને પણ આડે હાથ લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને જે કાર્યકર્તાઓ પૂતળું દહન કરવા માટે ગયા હતા તેમને પણ વળતો જવાબ આપ્યો છે। શું કહ્યું કોંગ્રેસ નેતાએ, સાંભળી લઈએ। કાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું, રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો, એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે। એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય। આ ભાજપના નેતાઓને એ પણ
જ્ઞાન નથી. માટે આજે જામનગર એસપી ને અમે જ્યારે ફરિયાદ દેવામાં આવ્યા છીએ ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી. ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મોક્ષ પ્રેષક બનીને આ બધું જોવે ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર અણસર મુજબના ગુના દાખલ કરે છે. ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે. આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ. આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને. જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશી. તો બીજી તરફ ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો હતો કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના શીર્ષ નેતાઓએ ભ્રષ્ટાચાર આચર્યો છે. આ મુદ્દે તેમણે ન્યાય માટે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે ન્યાય મળે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે. પણ ગુજરાતમાં ચૂંટણી ન હોવા છતાંય ચૂંટણી જેવો ગરમ માહોલ દેખાઈ રહ્યો છે. હવે ગરમ માહોલ એ માટે કારણ કે 40 થી 45 ડિગ્રી તાપમાન ગયું છે. હવે 40 થી 45 ડિગ્રીમાંથી માત્ર આપણે 35 ડિગ્રી તાપમાન કાઢી લઈએ, બાકીનું જે 10 કે 15% હોય એ લોકોનો ગુસ્સો કાઢી લઈએ. એટલા માટે થઈને હું કહું છું કે ભાઈ 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન ગુજરાતમાં છે. પારો એકદમ હાઈ જઈ રહ્યો છે. એ હવામાનનો હોય કે પછી નેતાનો હોય, હાઈ પારો તો જવાનો જ છે અને જઈ પણ રહ્યો છે. એ કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય, પારો તો જેમ જેમ ઊંચો જશે તેમ ગુજરાતનું રાજકારણ ગરમાશે અને ગરમાવાનું પણ છે. કારણ કે એક તરફ ચૂંટણીનો માહોલ છે અને ત્યાં પણ આ વખતે એવું થયું છે કે આમ આદમી પાર્ટીએ પેલા ઉમેદવાર વિસાવદરમાં જાહેર કર્યા. હવે કોંગ્રેસ એવું કહી દીધું કે અમે અમારો ઉમેદવાર જાહેર કરીશું, અમારે ગઠબંધન નથી રાખવું. વાત અહીંયા એ છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. એક તરફ કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે ભાજપ દ્વારા, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ગઠબંધન વિસાવદરમાં તોડવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. ત્યાં પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. એટલે કે હવે આપ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય વચ્ચે ત્રિપાખ્યો જંગ યોજાવાનો છે. પણ એ યોજાય પહેલા ગુજરાતનો પારો થોડો નીચે આવી જાય તો રાજકારણમાં કંઈક નવા જૂની થાય તેવું આપણે કહી શકીએ. જામનગરને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.